કંડલા મરીન પોલીસ મથક હેઠળ વિસ્તારમાંથી કુડ પામ ઓઇલના ચોરાઉ જથ્થા સાથે એલસીબીએ 2 આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં તેલ ચોરીની ફરિયાદ ઉઠી રહી હતી. આખરે આ મામલે એલસીબીએ રેડ કરીને ₹53.82 લાખથી વધુના પામ તેલન એલસીબી પીઆઈ એનએન ચુડાસમા પોલીસની આગેવાનીમાં ટીમ કંડલા મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ખાનગી રાહે મળેલી બાતમીના આધારે એફ.ઓ.સીટીઆઈ સીટેલ કંપની જૂના કંડલા સામે આવેલ રોડ પર ટેન્કર નં. GJ128775 ના ડ્રાઈવર કંડલાની તેલ કંપનીઓમાંથી ફૂડ પામ ઓઇલ ભરી જતા હતા. આ વાહનમાંથી કુડ પામ ઓઇલનો જથ્થો મળી આવ્યો હતો. આધાર પુરાવા વગરના પામ ઓઇલના ચોરાઉ જથ્થા સાથે આરોપીઓ શાકીર અહેમદ યુસુફ અને અનિલકુમાર ભાગીરથી સરોજને પકડી પાડી કંડલા મરીન પોલીસ સ્ટેશનમાં સરકાર તરફે ફરિયાદ આપી ગુનો દાખલ કરાયો હતો. કંડલા મરીન પોલીસ મથક હેઠળ વિસ્તારમાંથી કુડ પામ ઓઇલના ચોરાઉ જથ્થા સાથે એલસીબીએ 2 આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં તેલ ચોરીની ફરિયાદ ઉઠી રહી હતી. આખરે આ મામલે એલસીબીએ રેડ કરીને ₹53.82 લાખથી વધુના પામ તેલન એલસીબી પીઆઈ એનએન ચુડાસમા પોલીસની આગેવાનીમાં ટીમ કંડલા મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ખાનગી રાહે મળેલી બાતમીના આધારે એફ.ઓ.સીટીઆઈ સીટેલ કંપની જૂના કંડલા સામે આવેલ રોડ પર ટેન્કર નં. GJ128775 ના ડ્રાઈવર કંડલાની તેલ કંપનીઓમાંથી ફૂડ પામ ઓઇલ ભરી જતા હતા. આ વાહનમાંથી કુડ પામ ઓઇલનો જથ્થો મળી આવ્યો હતો. આધાર પુરાવા વગરના પામ ઓઇલના ચોરાઉ જથ્થા સાથે આરોપીઓ શાકીર અહેમદ યુસુફ અને અનિલકુમાર ભાગીરથી સરોજને પકડી પાડી કંડલા મરીન પોલીસ સ્ટેશનમાં સરકાર તરફે ફરિયાદ આપી ગુનો દાખલ કરાયો હતો.